જય સિયારામ, જય સિયારામ. અમે અહીંયા આંધ્રપ્રદેશમાં કાકીનાડાની અંદર નાદીપતિ ગૌશાલા છે એની અંદર અહીંયા આવ્યા છીએ. અમે આજથી 8 મહિના પહેલાં પણ અહીંયાથી અમે ગૌ માતા અને નંદી મહારાજ અહીંયાથી લઈને ગયા હતા અને આજે ફરીથી અમે અહીંયા આવ્યા છીએ. અહીંયાના નાદીપતિ ગૌશાલાના ડૉક્ટર કૃષ્ણમ રાજુ જે છે એમને આખા વર્લ્ડમાં એક ગૌ માતાનું નિર્માણ કર્યું છે, જેની અંદર 3 પ્રકારની નાની નાની ગાયોમાંથી રૂપાંતરિત કર્યા છે. એક તો આપણે મિનીએચર અને માઇક્રોમાંથી પણ આ નેનો જે ગૌમાતા છે એ દુર્લભ છે. એ તમને બીજે ક્યાં પણ આખા ભારતમાં નહીં, આખા વર્લ્ડમાં ક્યાંય તમને જોવા નહીં મળે. અને આ નેનો એટલે સૌથી નાનામાં નાની ગૌમાતા. અત્યારે આ જે ગૌમાતા છે એ કોઈ 8 મહિનાની કે એક વર્ષની પણ આ ગૌમાતા છે, જે એકદમ 1.5 થી 2 ફૂટની પણ માંડ છે. અત્યારે એકદમ 1.5 ફૂટની છે, આ વધારે 2 ફૂટની થાય. આ એકદમ દુર્લભ ગૌમાતા છે અને બધી દેશી, જેની અંદર આ જે કુંદ કહેવાય, આ જે કુંદ છે એ દેશી ગૌવંશ કહેવાય. એટલે જેને ઘરની અંદર ગૌમાતા બિરાજમાન કરવા હોય એ આવી નેનો ગૌમાતા પણ પોતાના ઘરની અંદર રાખી શકે છે. આ ગૌશાળાની અંદર બહુ સારું મેનેજમેન્ટ છે અને આખા વર્લ્ડમાં આ ગૌમાતા અહીંયાથી જ જાય છે. અત્યારે મોદી સાહેબના ઘરે પણ અહીંયાથી જ ગયા છે, અનંત અંબાણીના ઘરે પણ અહીંયાથી જ ગયા છે. ત્યાર પછી બાગેશ્વર ધામ છે, પતંજલિ યોગપીઠ છે, જેટલા પણ મોટા મોટા ભારત વંશમાં આશ્રમો છે, સાધુ સંતો છે, એ પણ હવે આ ગૌમાતા ત્યાં રાખે છે. અને અત્યારે હમણાં જ નવા સમાચાર અમને મળ્યા પણ આ ગૌમાતા જવાના છે. તો આ જાણીને અમને ખૂબ આનંદ થયું. અને જે કોઈને પણ આ નાની નાની ગૌમાતા લઈ જવા હોય તો આ નાદીપતિ ગૌશાલાનું જ સંપર્ક કરે. જય સિયારામ.